હેલો, જય સ્વામિનારાયણ. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં હોય એવું મસ્ત મજાનું ચટાકેદાર જૈન ઢોકળીનું શાક. હવે આપણે એમાં નાખીશું 1 ગ્લાસ પાણી. ગેસને થોડો ધીમો રાખીશું. પાણી ગરમ થાય પછી આપણે એમાં આખા ધાણા, તલ, આખું જીરું અને અજમો એડ કરીશું. હવે પાણી આવું ગરમ થાય પછી આપણે એમાં થોડું બધું એડ કરી દઈશું. પછી આપણે એમાં થોડું મીઠું એડ કરીશું. થોડીક વાર આપણે એને ઉકળવા દઈશું. પછી તેમાં આપણે 1 ચમચી તેલ ઉમેરીશું. પછી આપણે એમાં થોડો ચણાનો લોટ એડ કરતા જાશું. અને વેલણથી હલાવતા જાશું જેથી ગાંઠા ના રહે. કલર પકડવા માટે આપણે થોડી હળદર એડ કરીશું. હવે 2 સેકન્ડ માટે આપણે લોટ ઢાંકી દઈશું જેથી સરખો બફાઈ જાય. પછી આપણે તેમને ઉતારીને એક ડીશમાં તેલ લગાડી લઈશું અને પછી આપણે એને કાઢી લઈશું. પછી આપણે ચમચીમાં થોડું તેલ લગાડી ચમચી અથવા વાટકીની મદદથી તેલ લગાડી અને આવી રીતે એને થોડું પ્રેસ કરી સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે આમાં શેપ આપી દઈશું. આપણે એક કડાઈમાં 2 પાવરા તેલ નાખીશું અને પછી એમાં થોડી રાઈ નાખીશું. પછી લીમડો, સુકેલ મેથી, સુકેલ મરચું અને તમાલપત્ર નાખીશું. પછી તેલ આવી જાય ત્યાં સુધી આપણે એક બાઉલમાં છાશ લઈશું, ખાટી છાશ એ પણ. અને વઘાર આપણો બહાર ન જાય તે માટે આપણે એને ઢાંકી દઈશું. હવે આપણે એમાં થોડી હળદર એડ કરીશું, મરચું એડ કરીશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. પછી એમાં ખટાશ ગળાશ મુજબ આપણે ખાંડ એડ કરીશું. કોઈને વધારે ખાંડ જોતી હોય તો વધારે નાખવાનું અને કોઈને ખાટું ઓછું જોતું હોય તો ખાંડ વધારે નાખવાની. પછી આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. પછી આપણે એને હલાવી લઈશું. થોડીક વાર ઉકળવા દઈશું. અને ત્યાં સુધી આપણે બધા મસાલા એની અંદર મિક્સ થઈ જશે. આપણે એમાં ગરમ મસાલો પણ એડ કરીશું
અને જે લોકો લસણ ખાતા હોય તે આમાં લસણ પણ એડ કરી શકે છે. મેં તો ચેન ઢોકળી બનાવી છે. હવે છાશ ઉકળી ગઈ છે તો આપણે આ જે ઢોકળી બનાવી હતી એ આપણે એમાં એડ કરી દઈશું. પછી આપણે પાછા એમને થોડીક વાર ઉકળવા દઈશું. પછી આપણે એને થોડીક વાર થાળી ઢાંકીને ઉકળવા દઈશું. તો આપણું રેડી છે મસ્ત મજાનું એ ઢોકળીનું શાક. તો આપણે એને એમાં થોડી ધાણા ભાજી એડ કરીશું. તો આપણું રેડી છે મસ્ત મજાનું એવું ઢોકળીનું શાક. તો હવે આપણે એમને સર્વ કરી દઈશું. આપણે એને રોટલી સાથે, પરાઠા સાથે, ભાખરી સાથે, રોટલા સાથે પણ ટેસ્ટ અનુસાર ખાઈ શકીશું.